हेलो फ्रेंड्स, छेल्ले आपणे 10मा चेप्टरनु स्वाध्याय सॉल्व करता था, एने कंटिन्यू करिए। क्वेश्चन नंबर 10.3 10.3 नीचे दर्शावेला कार्बनिक हेलोजन संयोजनों बंधारणों लखो। सेला छे 2-chloro-3-methyl pentane बनावता जाइए वन बाय वन। हाल पहलो 2-chloro-3-methyl pentane एटले 5 कार्बन मूकी देवाना। हवे बाकीनुं विचाराय। 2 ऊपर क्लोरो और 3 ऊपर मिथाइल ने बाकीना हाइड्रोजन थी संयोजकता पूरी करी दो। रेडी 2-chloro-3-methyl pentane। पछी बीजू जोईए छे पेरा ब्रोमो क्लोरोबेन्जीन। बीजू शुं जोईए छे पेरा ब्रोमो क्लोरोबेन्जीन। बराबर रोमन डिजिट लख्या छे। हालो त्रीजो 1-chloro-4-ethyl cyclohexane। 1-chloro 1,2,3,4-ethyl cyclohexane। रेडी पछी चौथु 2-2-chlorophenyl 1-iodo-octane। आ 1 ऊपर आयोडो, आ 2 ऊपर कंईक ब्रांच मूकीशुं। ऑक्टेन पहला काम करिए, कारण के प्रिंसिपल ब्रांच मेन ब्रांच ऑक्टेन है। 3 ने 3 6 ने 7 અને 8 आ ऑक्टेन थई गयो। हवे अहींया शुं जोईए छे एने 2-chlorophényl। आओ 2-chlorophényl 1-iodo-octane। रेडी पछी 2-bromo-butane। आ तो साव सहेलुं छे। आ 2-bromo-butane। पछी 4-तृतीयक-ब्यूटाइल 3-iodo-heptane। 3-iodo 4 ऊपर तृतीयक-ब्यूटाइल हेप्टेन 3 ने 2 5 ने 6 ने 7 અને અહીંયા તૃતીયક બ્યુટાઇલ જોઈ છે ને 4 કાર્બન હોવા જોઈએ બ્યુટાઇલ એટલે ના તૃતીયક થઈ ગયો। જો રેડી તો આ કોનું થયું છઠ્ઠું 4 તૃતીયક બ્યુટાઇલ વાળું। રેડી એવું જ કંઈક છે। પછી ત્યાર પછી 7મું 1-bromo 4-द्वितीयक-ब्यूटाइल 2-methyl बेन्जीन। એટલે પહેલાં બેન્ઝીન તો લઈ લઈ પછી બાકીનું જોડીએ। ચલો 1 ઉપર બ્રોમો આ નંબર આપી દીધા। હાલો 1-bromo 4 ઉપર द्वितीयक-ब्यूटाइल થઈ ગયું द्वितीयक-ब्यूटाइल। પછી બીજું શું જોઈએ 2 મિથાઇલ
બેન્ઝીન. રેડી? ત્યાર પછી વાત કરીશું 1,4-ડાયબ્રોમો બ્યુટ 2-ઇન. वन फोर डाइब्रोमो वन टू थ्री फोर 1,4-डाइब्रोमो थी गयु ब्यूट 2-ઇન. रेडी? तो आ साथे 10.3 पूरु 8. ચાલો, ત્યાર પછી આવે છે નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે? હવે દ્વિધ્રુવ ચાકમાત્રામાં તો જેમ અણુ બેલેન્સ હોય ને એમ ચાકમાત્રા ઓછી હોય. આપણે 11મા ધોરણમાં આવતું હતું. કયા ચેપ્ટરમાં? ચોથા ચેપ્ટરમાં, અણુરચનાવાળામાં. CCl4ની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 હોય, કારણ કે કાર્બનની બધી બાજુ સમગ્રપણે Cl ફેલાયેલા છે, એટલે એની તો 0, એટલે સૌથી ઓછી થઈ ગઈ. બીજા નંબરે આવશે થોડુંક અનબેલેન્સવાળો અણુ CHCl3 ક્લોરોફોર્મ, અને સૌથી હાઈએસ્ટ હશે CH2Cl2. બરાબર? દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે વિદ્યુતીય રીતે અણુનું અનબેલેન્સ. તો સૌથી અનબેલેન્સ આ જ દેખાય છે, કારણ કે 90-90ના ખૂણે હોત ને તો પાછું બેલેન્સ થઈ જાત. Cl સામે Cl ને H સામે H, પણ ખૂણા 90ના નથી હોતા. કાર્બનનું સંકરણ sp3 હોય, બંધ કોણ 109°28' હોય, એટલે સામસામું બેલેન્સ 0 ના થઈ જાય. 4 સરખા હોય તો 0 થાય. ઓકે, પછી આગળ વધીએ. હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી. સૂર્યપ્રકાશ હોય તો પ્રક્રિયા આપે અને એક જ મોનોક્લોરો સંયોજન આપે. હવે હાઇડ્રોકાર્બન કયો આપ્યો છે? સૂત્ર C5H10. આ CnH2n થયું, એટલે 2 સંભાવના થાય. 5 કાર્બન અને 10 હાઇડ્રોજન હોય તો, જો 12 હોત ને તો આલ્કેન થઈ જાત 5 કાર્બનની ચેન, પણ હાઇડ્રોજન 2 ઓછા છે એટલે 2 જ ચાન્સ છે. એક આવી ચક્રીય રચના, બધાય CH2 એટલે 5 ને 10 થઈ ગયા, અથવા જો આ પણ થઈ શકે. એટલે આલ્કીન હોય અથવા ચક્રીય આલ્કેન હોય. જો આલ્કીન હોય તો અંધારામાં Cl2 સાથે યોગશીલ પ્રક્રિયા આપી દે, તો અંધારામાં અહીંયા Cl ને અહીં Cl બની જ જાત. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અંધારામાં પ્રક્રિયા આપે હેલોજન સાથે, એટલે એ તો નથી કન્ફર્મ. હાલો, આની એને ના પાડી દીધી આપણને, અંધારામાં પ્રક્રિયા નથી થતી એમ, આ અંધારામાં ન આપે. હા, આને સૂર્યપ્રકાશ સાથે કરી દો પ્રક્રિયા, તો કોઈ પણ એક જગ્યાએ Cl જોઈન્ટ થઈ શકે, મોનોક્લોરો વ્યુત્પન્ન થઈ ગયું. એક હાઇડ્રોજન ઓછો થયો અને એક Cl આવ્યો, C5H9Cl. રેડી? તો આ આપણો હાઇડ્રોકાર્બન આ હોય, આ નથી. ટૂંકમાં એને જે અણુસૂત્ર આપ્યું ને એના આધારે ખબર પડે કે ભાઈ આલ્કીન હશે અથવા તો ચક્રીય હશે. તો આલ્કીનની પાછી સંભાવના એને રદ કરી દીધી, એટલે આપણને તરત ખબર પડી જાય. પછી 10.6 C4H9Br વાળા સૂત્રવાળા સંયોજનના સમઘટકો લખો. C4H9 4 દુ 8 ને 1 9 અને 1 Br એટલે આલ્કેન થઈ ગયું, 4 કાર્બન વાળો. એના બંધારણો લખી દે. CH3 2 2 અને 3
શું કીધું છે C4H9Br ઓકે ઓકે એક Br કરવો પડશે ને અહીંયા હાલો 1 બ્રોમોબ્યુટેન પછી 2 બ્રોમોબ્યુટેન લઈ લો બરાબર પછી CH3CH CH2Br પછી CH3C જો આ તૃતીયક થયો આ દ્વિતીયક અને આ બે પ્રાથમિક એક નોર્મલ અને બીજો આઈસો મેં જ્યારે IUPAC નામકરણ લીધા હશે ને ત્યારે આ હવા આપ્યા જ હશે ચારે ચાર બ્યુટેનવાળા કદાચ બ્રોમોને બદલે ક્લોરો લીધું હોય એવું બને પણ આપેલું હશે ચાલો ત્યાર પછી નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટ માટેના સમીકરણો લખો હવે આપણો ટાર્ગેટ શું આપી દીધો 1 આયોડોબ્યુટેન શેમાંથી બનાવવું છે 1 આયોડોબ્યુટેન આલ્કોહોલમાંથી પહેલાં જ બનાવીએ ચાલો OH આલ્કોહોલ લાલ ફોસ્ફરસવાળી પ્રક્રિયા છે બહુ જાણીતી હતી આલ્કોહોલને બદલે આ લાવવું છે તો સિમ્પલ છે આને લાલ ફોસ્ફરસ સાથે ગરમ કરો I2 તો HI હોવો જોઈએ HI ચાલે લાલ ફોસ્ફરસ અને HI ચાલી શકે પણ આમાં I2 લેવો વધુ સારું શું કામ કે HIમાં ચાન્સ એવો ખરો એ વધુ સ્ટ્રોંગ એસિડ છે અણુનું બ્રેક કરી નાખે એટલે I2 લઈશું તો આ પ્રક્રિયાની કોઈ મિકેનિઝમ ન હોય જે પ્રક્રિયાઓ લાલ ફોસ્ફરસ વપરાતો હોય ને બંધ પાત્રમાં જ થાય કઈ રીતે થઈ જાય એ ખબર ન પડે થઈ જાય આ લાલ ફોસ્ફરસવાળી પ્રક્રિયાઓ એવી છે એની મિકેનિઝમ જાણીતી નથી હજુ સુધી ગમે એવા કેમેરા મૂકવા છતાં એની મિકેનિઝમો મળતી નથી ત્યાર પછી શું છે હવે 1 ક્લોરોબ્યુટેન CH3 CH2 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 Cl 1 ક્લોરોબ્યુટેન થઈ ગયો હવે આ 1 ક્લોરોબ્યુટેન છે ને એમાંથી આયોડો લાવવો હોય તો ફ્રિંકલ સ્ટેઇન પ્રક્રિયા આપણે ભણી ગયા શુષ્ક એસિટોન અથવા ઇથર અને પ્રક્રિયા કોની સાથે કરાય NaI સાથે -NaCl અને I જોડાઈ જાય ફ્રિંકલ સ્ટેઇન પ્રક્રિયા આવી ગઈ છે ને સ્વાર્ટ્સ ને ફ્રિંકલ સ્ટેઇનને હતી ખબર હોય તો બરાબર આ ફ્રિંકલ સ્ટેઇન પ્રક્રિયા થઈ ચાલો પછી બીજું શેમાંથી બનાવવું છે હવે બ્યુટ 1 ઇન હા આ માથાકૂટવાળું છે જો બ્યુટ 1 ઇન હવે આમાં 1 આયોડો અહીં આયોડો જોડવું છે જો નોર્મલી તમે HI સાથે પ્રક્રિયા કરો તો પણ ક્યાં જોડાય HI સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા જોડાય માર્કોનિકોફના નિયમ મુજબ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હારે I જોડાય પણ આપણી પાસે એક બીજો નિયમ છે પ્રતિ માર્કોનિકોફ HBr લેવાનું અને પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકોફ અસર આપે એટલે Br અહીંયા જોડાય ને H અહીંયા જોડાય પછી ફ્રિંકલ સ્ટેઇન તો છે જ ને આપણી પાસે એમ્સ વન બ્રોમોબ્યુટેન મળે કંઈ વાંધો નહીં હવે ફ્રિંકલ સ્ટેઇન કરી દો શુષ્ક એસિટોન અથવા ઇથર એને I લઈ લો એટલે -NaBr થઈ જાય તો શું મળશે આપણને વન આયોડોબ્યુટેન રેડી
1 આયોડોબ્યુટેન થઈ ગયું। આ સાથે એ પ્રશ્ન પૂરો। આવા જે પરિવર્તનો હોય ને એમાં કાર્બનિકના બધાય નોલેજની જરૂર હોય, એટલે મેં કાર્બનિકના પહેલા ચેપ્ટરો ચલાવ્યા। જો પહેલા જ ચેપ્ટરથી સ્વાધ્યાય ચાલુ નથી કર્યા, પહેલા ચેપ્ટરો ચલાવ્યા। હવે એ ચેપ્ટરોની અસર આ સ્વાધ્યાયમાં પડે તો વાંધો આવે નહીં। તમારા દિમાગમાં ચેપ્ટર હોય તો પ્રશ્ન સોલ્વ થઈ જાય, ભણેલા હોવા જોઈએ ચેપ્ટર એટલીસ્ટ। ચાલો, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો। શોર્ટમાં વાત કરીશું, બાકીનું જોઈ તો ચેપ્ટરની અંદર આપણે SN1-2 ભણ્યા એમાં આવતું હતું। ઉભયદંતી એટલે શું હોય, સાઈનો। આ ઉભયદંતી કહેવાય। શું કામ ઉભયદંતી કહેવાય? સી થી પણ જોડાઈ શકે, આમે હોઈ શકે, માઇનસ અને આમે હોઈ શકે। સી થી નહીં જોડાય ને એન થી નહીં જોડાય, એટ એ ટાઈમ બેથી ન જોડાય, નકર તો દ્વિદંતીય કહેવાય। તો આ કેન્દ્રાનુરાગી ખરો, પણ એવો કેન્દ્રાનુરાગી કે સી થી જોડાય તો સાઈનો સંયોજનો બનાવે, એન થી જોડાય તો આઈસોસાઈનો સંયોજનો બનાવે। આવો જ બીજો કેન્દ્રાનુરાગી છે NO2। આ એન થી નહીં જોડાય અને ઓ થી નહીં જોડાય। જો એન થી જોડાય તો નાઇટ્રો સંયોજનો બનાવે, ઓ થી જોડાય તો નાઇટ્રાઇટ બનાવે। તો એવા કેન્દ્રાનુરાગી જે એકથી વધુ કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતા હોય, એકથી વધુ જગ્યાએથી જોડાઈ શકતા હોય, પણ એટ એ ટાઈમ કોઈ એક જ જગ્યાએથી જોડાતા હોય તો એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી કહેવાય। આ જ બે ઉદાહરણ અને આ આગળ SN1-2 છે ને એમાં તમારે વધારે જોતું હોય તો રિફર કરી લેજો। મેં તમારું ધ્યાન દોરી દીધું, ઉદાહરણ આપ્યું અને કીધું, સમજાયું એનું। ચાલો, નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપથી પ્રક્રિયા આપશે? કયું સંયોજન વધુ ઝડપી આપે એટલું ખાલી કહેવાનું છે। ચલો, મિથાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ આયોડાઇડ। આયોડીન મોટું હોય, બંધ લંબાઈ વધુ હોય, સહેલાઈથી તૂટી જાય, અને પ્રક્રિયામાં સક્રિયતા જેમ મોટા કદનું હેલોજન હોય એમ વધુ હોય। મોટા કદનું હેલોજન વધુ સક્રિય હોય છે, માટે એ જવાબ આવશે। પછી બીજું આપ્યું છે, એમાં એક છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ છે ને, તો મિથાઇલ ક્લોરાઇડ ઝડપી આપે, કારણ કે SN2માં જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલું હોય ને એ કાર્બન ઉપર જેમ શક્ય હોય એટલું નાનું ગ્રુપ જોડાય એટલે એ પ્રક્રિયા ઝડપી બને। શક્ય હોય એવું ગ્રુપ કયું જોડાવવું જોઈએ? નાનું ગ્રુપ, તો એ પ્રક્રિયા એટલી ઝડપી બને। બરાબર, એટલે CH3Cl જવાબ, CH3Cl। ત્યાર પછી 10.10 તમે એવા બધા આલ્કીન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયાથી બને। થોડી વાર સ્ટોપ કરો। ચલો, નેક્સ્ટ વાત કરીશું। તમે એવા બધા આલ્કીન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને, અને તે પૈકી મુખ્ય આલ્કીનને ઓળખો। એટલે એકચ્યુઅલી પ્રક્રિયા આપણે બીટા વિલોપન કરવાની છે, અને જે બે આલ્કીન બને એ બે દર્શાવવાના, ને એમાંથી કહેવાનું કે આ આલ્કીનની પ્રક્રિયા ઝડપી થશે, એ પાછું માર્ક કરાવવાનું। તો કરીએ। ચલો, પહેલું
1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન, મિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે આની બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવે NaOC2H5 આ બંને કઈ રીતે ખબર છે? NaOH ઇથોક્સાઇડ છે ને, તો સોડિયમ ધાતુના ટુકડા અને C2H5OH ઇથેનોલ એમાંથી બની જાય, હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ખैर સોડિયમ ઇથોક્સાઇડ આરે પ્રક્રિયા કરો એટલે બીટા વિલોપન થાય, એટલે આ હેલોજન જાય, પણ હાઇડ્રોજન ક્યાંથી જશે? તો એને તો બે ચાન્સ છે. એક ચાન્સ છે કે હાઇડ્રોજન અહીંથી જાય, તો ત્યાં શું બનવાનું છે? જો હાઇડ્રોજન ત્યાંથી જશે તો શું બનશે? હાલો હાઇડ્રોજનને અહીંયાથી જવા દો. એક જ મિનિટ, આમાં કંઈક મિસ્ટેક જેવું લાગે. 1 બ્રોમો 1 મિથાઇલ, હા મિસ્ટેક થઈ છે. 1 બ્રોમો અને 1 મિથાઇલ છે. આ 1 બ્રોમો અને 1 મિથાઇલ બે બાજુમાં હોવા જોઈએ, એક જ કાર્બન સાથે, તો કંઈ વાંધો નહીં. આ બ્રોમિન તો જશે, પણ બે ચાન્સ છે. એના પાડોશી બે પ્રકારના છે, આ બે સરખા પાડોશી છે, અને એક આ CH. પહેલાં CH3માંથી જવા દે હાલો, તો પછી CH3માંથી જશે તો શું વધશે? CH2. બ્રોમિન અહીં ગયો એટલે આ કાર્બનની એક સંયોજકતા ઘટી, નાની એક ઘટી, એટલે ડબલ બંધ થઈ જાય. બીજો રસ્તો શું બનશે? આ Br અને આ અથવા આ એકાદો હાઇડ્રોજન જાય તો અહીંયા ડબલ બંધ બને, આ CH3 બની શકે છે. જોઈ જુઓ, હવે એ બરાબર છે. હવે આમાં મુખ્ય નિપજ કહેવાની છે. આપણે મુખ્ય નિપજ કોને ગણી છીએ? કોનો નિયમ? ઝેઇત્સેવ અથવા સેટજેફ 1875માં આપ્યો તો. આ નિયમ એવું કહે છે કે જો આ આલ્કિનવાળા ડબલ બંધ, એની હારે વિસ્થાપિત ગ્રુપ, આ એક બાજુ ને આ બીજી બાજુ બે વિસ્થાપન, આને ગણો. એક આ મિથાઇલવાળું વિસ્થાપન, એક અહીંયા બીજું વિસ્થાપન ને એક ત્રીજું વધુ વિસ્થાપન, એટલે આ મુખ્ય નિપજ. આપણે વિસ્થાપન માની ગણીને ચાલવું પડે, વિસ્થાપન ઉપરથી નક્કી થશે. ચાલો ત્યાર પછી બીજું 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન. બીજું શું છે? 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન. સેમ. NaOH અને C2H5Cl નીકળી જાય, બીટા વિલોપન થઈ જાય, હેલોજન તો જાય, પણ હાઇડ્રોજનના બે બાજુ ચાન્સ છે. આ CH2માંથી જાય અથવા આ બેમાંથી કોઈ એકમાંથી જાય. એ બે સરખા જ કહેવાય રાસાયણિક રીતે. પહેલાં CH2માંથી દૂર કરીએ, CH3CH રેડી. બીજો આલ્કિન કયો બનશે? CH3CH2 એમને, C ડબલ બંધ CH2 અને CH3 આમ બનશે. ડબલ બંધવાળા કાર્બન છે ને એને આમ માર્કિંગ કરી લેવાય. આમાં એક ને બે વિસ્થાપન, એક ઇથાઇલ ને એક મિથાઇલ, આમાં ત્રણ વિસ્થાપન, મિથાઇલ મિથાઇલ ને મિથાઇલ, તો આ મુખ્ય નિપજ બને. જેમ વધુ વિસ્થાપન એ મુખ્ય નિપજ, સેટજેફ અથવા ઝેઇત્સેવનો નિયમ છે. પછી ત્રીજો
2,2,3 ટ્રાઇમિથાઇલ 3 બ્રોમો પેન્ટેન. આ પેન્ટેન થઈ ગયું. હવે 2,2,3 2, 2 અને 3 ટ્રાઇમિથાઇલ 3 બ્રોમો પેન્ટેન. હવે આમાં કેટલા ચાન્સ છે? 2 જ ચાન્સ તો આમાંય 2 જ છે. કયા 2 ચાન્સ છે એ જોઈ લઈ. જો આ હેલોજન જશે પાડોશી કાર્બન ઉપરથી H, પણ આ પાડોશી ઉપર H છે જ નહીં, તો એ બાજુ તો કોઈ ચાન્સ જ નથી. હવે 2 ચાન્સ રહ્યા, આ ને આ. 2માંથી વારાફરતી દૂર કરી દો એટલે થઈ ગયું. NaOC2H5 CH3C CH3 C ડબલ બોન્ડ CH2. અહીંયા CH2 CH3 એમનામ આ એમનામ રાખ્યું, અહીંયા જોડ્યું. આ વખતે બીજી વાર ક્યાં ડબલ બોન્ડ બનાવીશું? અહીંયા. ત્રણ ને 2 5 થઈ ગયા. હવે કયું મુખ્ય નિપજ છે એ નક્કી આ રીતે કરીશું. આમાં કેટલા વિસ્થાપન થયા? ઉપલા કાર્બનમાં 2, એક આ બાજુ ને એક આ બાજુ. આમાં કેટલા થયા? 3, એક મિથાઇલ, એક અહીંયા મિથાઇલ ને એક આ બાજુ ગ્રુપ. તો મુખ્ય નિપજ કઈ રહેશે? આ મુખ્ય નિપજને ઓળખી કહેવાય. બસ આપણી પાસે આટલું જ માંગ્યું હતું કે તમે મુખ્ય નિપજને પણ ઓળખી આપો. આપણે ઓળખી આપી આ મુખ્ય નિપજો. રેડી? બાકી હોય તો ઝડપથી નોટ કરી લો, એટલે પેલું સ્ટોપ કરી વિડીયોને. હવે આગળ જોઈએ. નીચે દર્શાવેલા પરિવર્તનો કઈ રીતે કરશો? પરિવર્તન જો આવી ગયા. હવે આ બધા પરિવર્તનો ઘણા બધા આવશે. એક્ઝામમાં પરિવર્તન 2 માર્કમાં પૂછાય છે, બોર્ડમાં પણ, અને GNET MCQમાં પણ પરિવર્તનો આવે છે. બરાબર? બીજું, આ પરિવર્તનો માટે માત્ર આ ચેપ્ટરનું નોલેજ ક્યારેય પૂરતું થશે નહીં. ખાસ કરીને કહું તો 11મા ધોરણની જે પ્રક્રિયાઓ તમે ઓર્ગેનિકમાં જોઈ ગયા છો 12મા 13મા ચેપ્ટરમાં, એ એકવાર ફરીથી રિફર કરી લો. તે દિવસે ગમે એટલી અઘરી પડી હશે, હવે તમે ઈ બુક ખોલીને એટલી ખાલી પ્રક્રિયાઓ જોઈશો ને કે શેમાં શું ઉમેરીએ તો કઈ નિપજ બને, તો એ ઘણું સહેલું પડશે ને. એકવાર એ આવડતું હશે ને પછી આ પરિવર્તનો તરત થશે. નહીંતર થશે કે હું અહીં લખી દઈશ ને તમને એમ થશે કે સમજાઈ ગયું, પણ હું એના સિવાય ના આપું ને ત્યારે તમારાથી સોલ્વ નહીં થાય. એટલે પરિવર્તન માટે શું કરશો? તમે એકવાર 11માની બુકને રિફર કરી લો. ઓર્ગેનિકના જે ચેપ્ટર છે એ આખા ચેપ્ટર નહીં, અત્યારે આખાનું કામ નથી. જો રેફરન્સ જોવો હોય ને એટલે જે જોવું હોય ને એ જ ફીંદાય, નહીં તો રેફરન્સમાંથી કોઈ દી માણસ બહાર ન નીકળી શકે. આખું અત્યારે નથી જોવું. તમે ખાલી એની અંદર જેટલી પ્રક્રિયાઓ આપી હોય ને, એટલે રાસાયણિક ગુણધર્મો આપ્યા હોય ને, આલ્કીન, આલ્કાઇન, આલ્કેન, આના રાસાયણિક ગુણધર્મો, પછી બેન્ઝીનમાં ને એમાં પ્રક્રિયાઓ આપી હોય, બેન્ઝીનની બનાવટની પ્રક્રિયા ને એ બધું. બસ એવી પ્રક્રિયાઓ જોઈ લો ને એક બુકમાં કા લિસ્ટ કરી લો. 15-20થી જાજી નહીં થાય. બસ એ પ્રક્રિયાઓને તમે 12માના નોલેજ ઉપર એડ કરી દો એટલે બધા પરિવર્તનો ફટાફટ સોલ્વ થવા માંડશે. બરાબર છે? એટલે એ કામ હવે તમારા ઉપર છોડું. બુક તમારી પાસે છે, ચેપ્ટર તમે ભણી ગયા છો, એટલે હવે એ થાળીમાં તૈયાર કોળીઓ બનાવીને પીરસવાની જરૂર નથી કે હાલો સાહેબ હવે એક લિસ્ટ કરી દો. ના, એ લિસ્ટ મારે કરી આપવાનું નથી. જેને પોતાના રેફરન્સ માટે બનાવવું હોય એ બનાવે. બરાબર? બાકીના લોકો ટેક્સ્ટ બુકનો સીધો ઉપયોગ કરી શકે, પણ એ સારું નહીં થાય. થેન્ક યુ. જય હિન્દ.